બોટાદ એલસીબી પોલીસે બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના લોકો સાથે 72 લાખની છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે। બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના લોકોને શેરબજારની લોભામણી સ્કીમની જાહેરાતો કરી છેતરપિંડી કરી હતી। મૃત્યુંજય કુમાર વિજય પંડિત વિરુદ્ધ બિહાર અને ઉત્તરાખંડ રાજ્યોમાં પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। આ કેસમાં પોલીસે ઋષિકેશ દેહરાદૂનનો મૃત્યુંજય કુમાર વિજય પંડિત નામના શખ્સની ધરપકડ કરી છે। બોટાદ એલસીબી પોલીસે શહેરના તુરખા રોડ પર આવેલા પિકઅપ સ્ટેન્ડે શખ્સની ધરપકડ કરી છે। બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને બોટાદ એલસીબી પોલીસે ધરપકડ કરી છે। સમગ્ર ઘટના શું છે? ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસની ટીમો નાસ્તા ફરતા અને પેરોલ જમ્પ કરેલા આરોપીઓને અટક કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે, જેના ભાગરૂપે અમારા ડીવાયએસપી શ્રી રાવલ તથા એલસીબી પીઆઈસી સોલંકીની ટીમોને તુરખા પિકઅપ બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ પોતાના ફોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો જણાયેલ, જેને વિગતે પૂછપરછ કરતા એ વ્યક્તિ મૃત્યુંજય કુમાર વિજય પંડિત, જે જોકી ઋષિકેશ દેહરાદૂન ઉત્તરાખંડનો રહેવાસી છે, અને વિશેષ પૂછપરછમાં એણે ત્યાં એના વતનમાં શેરબજારનું ટ્રેડિંગનું કામ કરતો હોય, લોકોને શેરબજાર અંગેની લોભામણી સ્કીમો આપી અને આશરે 72 લાખ રૂપિયાની ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપિંડી કરેલી છે। અને આ વ્યક્તિ વિરુદ્ધ બિહારના દીપા પોલીસ સ્ટેશન ખાતે તેમજ ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ જિલ્લાના મુનિકરેતી પોલીસ સ્ટેશન ખાતે 2023માં 2 ચીટિંગના અલગ અલગ ગુના નોંધાયેલા છે, જેથી આ નાસ્તા ફરતા આરોપીને અમારી ટીમ દ્વારા અટક કરી અને આ બંને રાજ્યની પોલીસને હાલ જાણ કરવામાં આવી છે અને એ લોકો આગળની કાર્યવાહી કરશે। કેટલા રૂપિયાનું ચીટિંગ થયું છે? અમે ત્યાંની પોલીસ સાથે ચર્ચા કરતા લગભગ 70 લાખનું ચીટિંગ કરેલું। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।